क्षत्रिय अस्मिता महासम्मेलन बारडोली के केदारेश्वर महादेव मंदिर मैदान में आयोजित किया गया था, जिसमें भरूच से लेकर दक्षिण गुजरात के वापी सेलवास तक क्षत्रिय राजपूत समाज के विभिन्न संगठनों के नेताओं द्वारा पिछले 5 दिनों से लगभग 20,000 युवाओं और महिलाओं द्वारा तैयारी की गई थी। क्षत्रिय राजपूत समाज के केसरी गुजरात राजपूत संगठनों की समन्वय समिति के अध्यक्ष रमजूभा जाडेजा सहित बड़ी संख्या में लोग उपस्थित थे। समन्वय समिति के प्रवक्ता करण सिंह चावड़ा और गुजरात महिला क्षत्रिय समाज की अध्यक्ष तृप्तिबा राहुल उपस्थित क्षत्रिय सभा को संबोधित करते हुए राजकोट के प्रत्याशी रूपाला का टिकट काटा नहीं गया, जिसके कारण पूरे क्षत्रिय समाज का विरुद्ध अब सीधे तौर पर भाजपा पार्टी के खिलाफ हो गया है। रूपाला एक समाज के खिलाफ है, भाजपा पार्टी की प्रिय है। क्षत्रिय समाज की माता की अस्मिता पर विवादित टिप्पणी करने वाले का भाजपा आलकमान ने टिकट नहीं काटा और उन्हें स्टार प्रचारक बना दिया। भारतीय जनता पार्टी में केवल एक ही समाज को प्राथमिकता दी जाती है, बाकी 18 वर्ण प्रजा समाज को प्राथमिकता नहीं दी जाती है। लेकिन क्षत्रिय समाज ने 18 वर्णों की बहन बेटी की अस्मिता सम्मान की लड़ाई लड़ी है। यह लड़ाई केवल किसी राजनीतिक दल या राजनीतिक लाभ के लिए नहीं है और केवल स्वाभिमान समाज में उपस्थित विभिन्न वक्ताओं ने अपने अभिनंदन प्रस्तुत किया। 7 तारीख को होने वाले चुनाव में मां, बहन और बेटी के स्वाभिमान की खातिर सोच कर समझ कर वोट करना, भाजपा के विरोध में बटन दबाओ। समन्वय समिति का मुख्य उद्देश्य केवल क्षत्रिय समाज का हित। गुजरात राज्य समन्वय समिति से अपील है कि क्षत्रिय समाज पर विश्वास रखते हुए समाज के हित में मतदान करें। समग्र क्षत्रिय राजपूत समाज में अस्मिता सम्मेलन में आयोजन કરવામાં આવ્યું છે। इस सम्मेलन में जता पहला अमे संकलन समिति અને બારડોલી અને દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનો અહીંયા સરદાર સાહેબ ની કર્મભૂમિ અને અહીં આવી અને સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, એમને વંદન કર્યું અને એમના જીવન અને પવન, એમનું ચરિત્ર, એમનું આ દેશ માટેનું યોગદાન અમે યાદ કર્યું અને એમને વંદન કર્યા અને અમારી જાતની ધન્યતા અનુભવીએ છીએ અને ધન્ય થયા છીએ। આજે તે ભારત દેશમાં પણ સરદાર સાહેબનું જે યોગદાન છે, इस योगदान ने आ देश में एक नागरिक याद करे थे અને પુનઃ એમને વંદન કરીએ છીએ અને એમને સમગ્ર ભારત એક અને અખંડિત કરવા માટે જે શરૂઆત કરી હતી અને સૌથી પહેલા ભાવનગરના નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમને સૌ પ્રથમ રાજ્ય આપ્યું હતું અને આ પ્રસંગે અને આ બંને મહાનુભાવોને વંદન કરી અને આ દેશ ઉપરના એમના જે ઉપકારો છે એનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ। એમને વંદન। ધન્યવાદ। અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંછન લગાડ્યું હતું, તો અમે લડ્યા હતા આનો ઇતિહાસ અને અમે જ્યારે મરશું ને ત્યારે ખમીરવંતા ગૌરવ સાથે મરશું કે અમે લડ્યા હતા અને અમારી નવી પેઢી જે પારણે છે એને અમે લાચારી કે ગુલામી આપીને નહીં જઈએ વારસામાં। ભલે લોકશાહી છે પણ આપણું લોહી છે। હું ફરી આપને કહું છું, ઘરે જે બેઠા છે એને કહું છું, દરેક માતાઓને પણ અહીંયા કહું છું કે આ લોકશાહી છે, ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે। એટલે છેલ્લા દિવસ સુધી, હજી તો આ શરૂઆત છે, જે કંઈ ચાલી રહ્યું છે મારે કંઈ વાત નથી કરવી, દિવસો હજી આનાથી ભારે આવશે। તૃપ્તિબા પર સ્ટેટમેન્ટ દેવા આપણે જોયું છે, સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે, હજી તો છેલ્લા 5 દિવસ બહુ અઘરા આવશે। આની માનસિક તૈયારી રાખજો તમે બધા। પણ આજે કદાચ તૃપ્તિબા ન દેખાય, રમજુભા સાહેબ ન દેખાય, કરણસિંહ સાહેબ ન દેખાય, પણ તમને દેખાવું જોઈએ કે 52,000 બૂથ પર રૂપાલા સાહેબ ઊભા છે। અને હું દરેક લોકોને કહું છું, આપ જ્યારે મત આપવા જાઓ, આ જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓને અસ્મિતાની ટિપ્પણી છે, રોટી બેટીના વ્યવહાર શબ્દ નાનો મોટો નથી। આ તમે સમજી લેજો, આ કઈ માનસિકતા દેખાડે છે એ પણ સમજી લેજો। એટલે હું તો 18 વર્ષ કે જે કાંઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનું સ્ટેટમેન્ટ કયો એનાથી ક્ષત્રિય સમાજના દિલમાં એક વજ્રઘાત થયો, એને દુઃખ પહોંચ્યું, એનું અપમાનની ભૂમિકા થઈ। ક્ષત્રિયોની માટેની
એક સંસ્કાર માટે અપમાનિત થયા, એની અસ્મિતા ઉપર ઘા થયો અને સમગ્ર ક્ષત્રિય સમાજના દિલમાં એક એવો ઘા લાગ્યો કે આ બરાબર નથી, આને જવાબ આપવો પડે, હવે કાંઈક કરવું પડે, હવે તો બસ બહુ થયું. એટલે केवल 2 उदाहरण पर्याप्त है. रामायण का कालखंड, आदिशक्ति जगतदात्री जगदम्बा, जगत की अंबा ने भगवती जानकी को निमित्त स्वरूप सुनिश्चित कर रावण की अधर्मी सत्ता का समूल विच्छेदन करने का कार्य किया था. उसके पश्चात महाभारत में आ जाते हैं. द्रौपदी को निमित्त कर कौरवों की अधर्मी सत्ता का समूल विच्छेदन किया था. आज पुनः कालखंड के अंतर्गत, इस नर नव निर्माण के अंतर्गत नारी शक्ति का एक उदाहरण स्थापित होने जा रहा है. અને એ પ્રગટ થઈને એમના મુખેથી શું શબ્દો નીકળ્યા, એ શબ્દો બોલવામાં પણ મારી જીભ કચવાય છે. એ શબ્દોના કારણે દેવી શક્તિ જાગૃત થઈ, દેવી શક્તિ જેવી જાગૃત થઈ, એની પાછળ રાજપૂતાના કેસરિયા જાગૃત થયો. એની સાથે સાથે આપણે બધા ધીરે ધીરે કેવી રીતે ઘટનાક્રમ બનતો ગયો. સંકલન સમિતિના તત્કાલીન ચેરમેન તરીકે 23-24 માં મને ચેરમેન પદ આપવામાં આવ્યું હતું સંકલન સમિતિ.